નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કેશોદ તથા માંગરોળ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારીના તંત્રશ્રી ડોક્ટર પ્રદ્યુમેન વાંઝા. માંગરોળ અને કેશોદ ખાતે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસટી ડેપો વર્કશોપ બનશે. મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝાના હસ્તે વોર્ડ નંબર 2 માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીનું સ્મરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી. જૂનાગઢ તારીખ 25 સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમેન વાંઝાના અધ્યક્ષ સ્થાને આજ રોજ કેશોદ તથા માંગરોળના નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર કેશોદ અને માંગરોળ એસટી ડેપો વર્કશોપનું આજરોજ ખાતમુહૂર્ત યોજાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાયમાંથી માંગરોળ ડેપો વર્કશોપ માટે વર્કશોપમાં ₹666 લાખ, કેશોદ માટે ₹552 લાખ ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારી મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે મંત્રીશ્રીએ તેમનું સ્મરણ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમેન વાંઝાના હસ્તે કેશોદ નગરપાલિકાના સરકારીશ્રીના 15મા નાણાં પંચ 2022-23ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2 માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના રૂપમાં ₹42 લાખના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ કેશોદ સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને વ્યવસાયનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યો હતા અને ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ મામલ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલાળા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયતાભાઈ સોમિરિયા, પ્રમુખ શ્રી જયતાભાઈ સિમોરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, એસટી જૂનાગઢ વિભાગ નિયામક શ્રી વીબી ડાંગર, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા સહિતના અગ્રણીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.